જો તમે વાંઢા છો, કુંવારા છો તો ચેતી જજો. આ સમાચાર તમારા માટે સ્પેશિયલ છે. અને બીજા સમાચાર એ છે કે કચ્છની ધરતી આજે મોડી રાત્રે ધ્રુજી ઉઠી હતી. તો બંને વાત કરીશું આપણે. એના પહેલા બધા જેટલા પણ ભાઈઓ મિત્રો ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે તે બધાને ચેનલને સપોર્ટ કરવાની વિનંતી કરું છું. તો બધાએ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઓન કરજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો પહેલા વાત કરીશું આપણે કુંવારા વાંઢાઓ છે એમના માટે. બે મેરેજ બ્યુરો છે જે સગાઈઓ કરાવતા હોય છે અથવા તો મેરેજ કરાવતા હોય છે. આ બે મેરેજ બ્યુરો છે ડુપ્લિકેટ નીકળ્યા છે અને 20 છોકરીઓને પગારદાર રાખવામાં આવી હતી. તો શું છે આની આખી ચર્ચા તે વિશેષથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. જરૂરથી જાણજો, સમજજો અને સાંભળજો. તો બે મેરેજ બ્યુરો એવા છે જે લોકો પાસે લાખો રૂપિયા પડાવી રહ્યા હતા. પહેલા તો મેરેજ બ્યુરોની અંદર તમારી પ્રોફાઇલ જાય એટલે તમારી ટોટલ જાણકારી જતી રહે, તમારા નંબર પણ જતા રહે અને પછી ત્યાંથી અસલી ખેલ શરૂ થાય છે. તમને વારંવાર ફોન કરીને કહેવામાં આવે છે કે 5,000નું પ્રીમિયમ તમે લ્યો, તમારું સગપણ અમે 1 મહિનામાં નક્કી કરાવી દઈશું અથવા તો મેરેજ તમારા કરાવી દઈશું. તમને ફોટા પણ મોકલે વોટ્સઅપ ઉપર જે AI દ્વારા અથવા તો ડુપ્લિકેટ ફોટાઓ મોકલતા હોય છે અને વાત પણ તમારી સાથે કોલમાં થતી હોય છે. છોકરીઓ તમને ફોનમાં વાત કરતી હોય છે અને કેવી રીતે તમારી પાસે પૈસા પડાવે છે તેની પણ વાત આપણે આમાં કરીશું. તો આવા બે મેરેજ બ્યુરો ઝડપાયા છે જે આમ તો ગ્વાલિયરના છે. તો ગ્વાલિયરના પોલીસ શહેરમાં ચાલતા બે હાઈ પ્રોફાઇલ એટલે મોટા બે મેરેજ બ્યુરોને પકડ્યા છે. તો મેરેજ બ્યુરો એટલે કે એમાં કોલ સેન્ટર પણ ચાલતું હતું જેમાં 20 યુવતીઓ એટલે કે 20 છોકરીઓને પગારદાર રાખવામાં આવી હતી કોલ કરી અને વાત કરવા માટે છોકરાઓ સાથે. તો એ પગારદાર જે રાખવામાં આવેલી હતી એ ઘર બેઠા તે કામ કરી શકતી હતી. નંબર આવે એ નંબર ઉપર કોલ કરવાનો હોય અને એમની સાથે વાતો કરવાની હોય. તમે સમજી ગયા કે નહીં? કોઈ પણ મેરેજ બ્યુરોમાં જોડાયો એને 5,000 રૂપિયાનું પેકેજ લીધું, મહિનાનું 5,000 રૂપિયાનું પેકેજ. હવે ત્યાંથી તમને મેરેજ બ્યુરોમાંથી ફોટા મોકલવામાં આવે છે. તમે કહો છો કે આ અમને પસંદ છે. પછી તમારા કોલ ઉપર આ છોકરીઓને તમારા મોબાઈલ નંબર છે ટ્રાન્સફર કરવામાં આવે છે અને એક કહેવામાં આવે છે કે તમે આમની સાથે વાત ચાલુ કરો. એટલે તમારી સાથે ધીરે ધીરે વાતો ચાલુ કરે છે અને પછી ત્યાંથી ખેલ શરૂ થાય છે. ખેલ શરૂ થવામાં એવું છે કે તમારી સાથે પહેલા 5,000 રૂપિયા એ લઈ લીધા મહિનાના અને પછી કોલ કરીને વાતો કરે છે. તમે ગમો છો ને આ તેન હાલો ને હાય અહીંયા રહે છે ને અહીંયા રહે છે. ડુપ્લિકેટ અવાજ હોય છે, ડુપ્લિકેટ પ્રોફાઇલ હોય છે. જે છોકરીઓના પ્રોફાઇલ બતાવવામાં આવતી હોય છે એકદમ ડુપ્લિકેટ હોય છે, સાચું હોતું નથી. માત્ર કોલ આવે છે અને કોલથી વાતો કરે છે, આદત લગાડે છે, પછી કોલ કરવાના પણ પૈસા માંગે છે. અને આવી રીતે આ મેરેજ બ્યુરો છે એ ચાલતો હતો. બે મેરેજ બ્યુરો છે જેની આપણે આગળ વાત કરીશું. તો વાંઢાઓ છે, કુંવારાઓ છો તો આવા મેરેજ બ્યુરોમાં ક્યાંય ફસાતા નહીં. કેમ કે અત્યારે વાંઢાઓને કુંવારાઓને શું હોય કે હાલો કોઈ વાત કરે છે તો ચાલો વાત કરીએ, આપણે સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, સારું પાર્ટનર મળી જાય. તો ઘણું બધું અત્યારે આવું ચાલતું હોય છે જેના કારણે લાખો રૂપિયાની લૂંટ પણ થતી હોય છે. તો ગ્વાલિયર પોલીસે શહેરમાં ચાલતા બે હાઈ પ્રોફાઇલ નકલી મેરેજ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. માય પાર્ટનર ઇન્ડિયા એક મેરેજ બ્યુરોનું નામ છે, માય પાર્ટનર ઇન્ડિયા, અને બીજું યુનિક રિશ્તે જેવી બે વેબસાઇટ બનાવેલી છે મેરેજ બ્યુરોની. બે નામ પર લોકોને લગ્ન અને દોસ્તીની જાળમાં ફસાવી ટોળકીનો ભાંડાફોડ કરતા પોલીસે 20 યુવતીઓની ધરપકડ કરી છે. એટલે કે 20 છોકરીઓને પકડી પાડી છે. અને જે મેરેજ બ્યુરો ચલાવતી હતી એ બે મહિલા જેની મેનેજરની પણ અટકાયત કરવામાં આવી છે. તો 20 જે 5,000 રૂપિયા પગાર દેતી છોકરીઓ ઝડપાઈ છે અને બે મહિલા મેનેજરની પણ અટકાયત કરવામાં આવી છે. એટલે કે મહિલા મેનેજર એટલે કે મહિલાઓ જ આ મેરેજ બ્યુરો ચલાવે છે. ફરી નામ કહી દઉં છું, તમે પણ કોઈ આમાં ફસાણા હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. માય પાર્ટનર ઇન્ડિયા અને યુનિક રિશ્તે આ જે બે મેરેજ બ્યુરોની વેબસાઇટ છે તેમાં આ ખેલ બધું ચાલી રહ્યો હતો.
તો હવે આગળ જોઈએ તો શું શું થયું છે એની પણ વાત કરી તો પોલીસની તપાસમાં આરોપીઓએ છેતરવા માટે જે રીતે મોડસ ઓપનિંગનો ખુલાસો કર્યો છે તેમાં ચોંકાવનારો છે જે ખુલાસો કર્યો છે એમાં ઘણી બધી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. ટોળકી છે માય પાર્ટનર ઇન્ડિયા કોમ અને યુનિક રિશ્તે કોમ નામથી બે વેબસાઇટો ચલાવતી હતી અને આમાં જેવો કોઈ ઇન્સ્ટેટમેન્ટ યુઝર એટલે કે કોઈ પણ યુઝર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવતા તેની ડિજિટલ કોલ સેન્ટરને પહોંચી જતી. ત્યારબાદ કર્મચારી ગૂગલમાંથી કોઈ પણ સુંદર છોકરીનો ફોટો ડાઉનલોડ કરી ગ્રાહકોને જાતિ અને ઉંમરના હિસાબથી તેને વોટ્સએપ મોકલતા. હવે તમારું જ્યારે તમારી પ્રોફાઇલ તમે બનાવો છો ત્યારે તમારું નંબર હોય છે, તમારો ફોટો હોય છે, તમે 2, 4, 5 ફોટા સારા સારા મોકલતા હોય છે, તમે તમારી ઉંમર લખતા હો છો, તમારી જાતિ લખતા હો છો, સાથે સાથે તમે તમારો વ્યવસાય પણ લખતા હો છો, હું આ જોબ કરું છું, આ કરું છું, અને આપણે કુટુંબ પરિવારના સભ્યો કેટલા છે એ પણ તમે બધો લખતા હોવો છો. તો એ બધી જાણકારી એમના પાસે પહોંચી જતી હોય છે અને પછી એ રીતનું સેટઅપ કરી તમારો ફોટો જોઈ અને ગૂગલમાંથી સર્ચ કરે છે અને એ રીતનું તમારા ફોટો સાથે મેચ થાય તેવો ફોટો ડાઉનલોડ કરીને તમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી દે છે કે આ રિશ્તો છે, આટલી ઉંમર છે, તમારી ઉંમરને એમને મેચ થતી હોય, તમે જે લખ્યું હોય એની સાથે મેચ થતું હોય, 1-2 ગુણો અવગુણો 1-2 આગળ પાછળ જાણી જોઈને કરતા હોય, બાકી બધું મેચ થતું હોય એટલે તમને એમ લાગે કે આ તો એકદમ મેચ છે, મારા મેચનું છે અને આપણી જાતિનું આપણી કાસ્ટનું જ છે. તો એ રીતનું બધું એ લખીને પ્રોફાઇલ મોકલતા હતા અને પછી તમે જેવું એમની પ્રોફાઇલ જોવા જાઓ છો એટલે બધે બ્લર દેખાવામાં આવે છે, નંબરમાં પણ બ્લર હોય, મેસેજમાં પણ બ્લર હોય અને પછી એ બ્લર જોઈને તમે વિચાર કરો છો કે આની સાથે કોન્ટેક્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું. એટલે સામેથી તમને ફોન આવે છે મેરેજ બ્યુરોમાંથી અને છોકરી વાત કરે છે, કહે છે કે તમારે કોઈની પણ નંબર જોઈતા હોય, વોટ્સઅપ ઉપર વાત કરવી હોય, મેસેજ ઉપર વાત કરવી હોય અથવા તમારે કોઈની સાથે ફ્રેન્ડશીપ કરવી હોય તો તમારે 5,000 રૂપિયાનું મહિનાનું જે આપણે ભાડું કહો કે પછી એમનું બજેટ કહો કે પ્રીમિયમ કહો, જો કે વધારે પડતું પ્રીમિયમ જ કહેતા હોય છે અને આ પ્રીમિયમ છે એ ઓટો પ્લે હોય છે એટલે કે દર મહિને 5,000 રૂપિયા તમારા ખાતામાંથી ઓટોમેટિક કપાઈ જતા હોય છે. તો એ તમને કહેવામાં આવે છે, તમને ફોટો સારો બતાડવામાં આવે છે, બધું સારી રીતે દેખાડવામાં આવે છે એટલે તમને એમ થાય કે 5,000 રૂપિયા લાખો રૂપિયા ખર્ચી નાખી તો 5,000 રૂપિયા ગયા, પણ ખબર તો પડશે, વાત થશે, શું થશે, કદાચ અકસ્માતમાં હશે તો થઈ પણ જશે. એવી રીતે તમે 5,000 રૂપિયા દઈ અને પ્રોફાઇલ છે તમારી એક્ટિવેટ કરાવો છો એટલે તેમના નંબર દેખાય છે, તમે ફોન કરો છો, હાય હેલો હું અહીંયાથી છું, તમે ક્યાંથી છો, તમે શું કરો છો, હું આમ કરું છું, તમે આમ કરો છો, તમારી ઉંમર કેટલી વગેરે વગેરે વાતો થતા પછી ફ્રેન્ડશીપ ઉપર આવે છે અને ફ્રેન્ડશીપ ઉપર આવે ત્યારે છોકરી કોલ કરીને કહેવામાં આવે છે કે મને આટલા પૈસા આપો તો હું તમારી જોડે વાત કરીશ અને કદાચ આપણો સંબંધ પણ થઈ જાય, કદાચ સગાઈ પણ થઈ જાય, આવી રીતનું એટલે કે લાલચમાં વધારે કહેવામાં આવે છે. તો આ રીતનું બધું ચાલતું હતું. પર્દાફાશ કર્યો છે પોલીસે અને 1,500 લોકો આમાં ફસાઈ ગયા છે ને એ 2 મેરેજ બ્યુરોના 2.5 થી 3 લાખ રૂપિયાની મહિનાની આવક હતી. એક મેરેજ બ્યુરો છે એ 2.5 થી 3 લાખ રૂપિયા, એક મેરેજ બ્યુરો છે એ છોકરીઓના 5,000 રૂપિયા પગાર કાપતા 2.5 થી 3 લાખ રૂપિયાની આવક હતી. બંને મેરેજમાં અલગ અલગ એટલે 7 લાખ રૂપિયાની મેરેજ બ્યુરોમાં મહિનાની આવક હતી. આને કહેવાય માઇન્ડ. કેટલું માઇન્ડ માર્યું હશે એ લોકોએ, વિચાર કરો તમે. અને અત્યારે તો ભાઈ વાંઢાઓની તો લાઈન છે ભારતમાં, એટલે વેબસાઇટ ક્યાંક ને ક્યાંક ફેસબુકમાંથી ગમે ત્યાંથી ડાઉનલોડ કરી હોય અને પછી એમાં પોતાનું પ્રોફાઇલ નાખતા હોય છે. તો વાંઢાઓ ચેતી જજો, આ સારી બાબત બિલકુલ નથી. ઘણા બધા ફ્રોડો ચાલી રહ્યા છે અત્યારે દુનિયામાં. તો એના પછી વાત કરી તો છોકરી પસંદ આવતા ગ્રાહકની પ્રોફાઇલ હિસાબથી તેની પાસેથી મોટી મેમ્બરશીપ ફી વસૂલવામાં આવતી હોય છે. પૈસા મળતા જ કોલ સેન્ટર યુવતીઓ તેની ભાવિ દુલ્હન બનીને ગ્રાહક સાથે મીઠી મીઠી વાતો કરતી હતી જેથી તે સર્વિસના નામ પર પૈસા ચૂકવતા રહે. એટલે કે મહિને પૈસા ચૂકવતા રહે. 5,000 હોય, 10,000 હોય, 20,000 હોય, જેવી છોકરી એ પ્રમાણે
એનું ચાર્જ પણ પ્રોફાઇલનો ચાર્જ પણ હોય છે એ પ્રમાણે. તો 5,000 તો મેં સામાન્ય રીતે કહી દીધા, ઓછામાં ઓછા 5,000 રૂપિયા મહિનાના લેતા હોય છે. પછી 5, 10, 15, 20, 45,000 સુધી રૂપિયા પણ મહિનાના પડાવે છે. 45,000 રૂપિયામાં એવું હોય છે 6 મહિનાનું કે એવું કંઈક હોય છે લગભગ. તો એ રીતનું કંઈક હોય છે. તો જરૂરથી સંભાળીને રહેવું, ચેતીને રહેવું, આ ફ્રોડથી બચીને રહેવું. તો એસએસપી ધર્મવીરસિંહ યાદવ અને એસએસપી સુમન ગર્જના તો એસએસપી ધર્મવીરસિંહ યાદવ અને એસએસપી સુમન ગર્જનાના નિર્દેશ પર ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમોએ મયુરા પ્લાઝા અને દ્વારકાધીશ મંદિરની નજીક મયુર પ્લાઝા અને દ્વારકાધીશ મંદિરની નજીક ઓફિસો પર કાર્યવાહી કરી હતી અને એક સેન્ટર પર 13 અને બીજી સેન્ટર પર 7 યુવતો ચેટિંગ અને કોલ દ્વારા ગ્રાહકોને ફસાવતી હતી તે ત્યાંથી મળી આવતા એક ચકચારનો વિષય બન્યો હતો અને વાંઢાઓ અને કુંવારોમાં એક ગભરાહટ અને દહેશતનો માહોલ બની ગયો હતો કે આપણી સાથે આવી પણ ચીટિંગ થઈ રહી છે. તો ખાસ કરીને ચેતીને રહેવું. અને બાકી આરોપીઓ પાસેથી 45 તો ફોન હતા. આરોપીઓ પાસેથી 45 મોબાઈલ ફોન, 12 એટીએમ કાર્ડ, 2 કમ્પ્યુટર અને બાકી પણ 2 કમ્પ્યુટર, સિમ કાર્ડ અને બેંકોની ચેકબુક, પાસબુક પણ જપ્ત કરી લેવામાં આવી છે. તો આટલું બધું તો સામાન હતો. 45 તો મોબાઈલ રાખ્યા હતા કે અલગ અલગ નંબરથી અલગ અલગ વ્યક્તિને ફોન કરવા થાય. તો આ રીતનું આખું એક મેરેજ બ્યુરો, ફ્રોડ મેરેજ બ્યુરો કહો કે ફેક મેરેજ બ્યુરો કહો, 2 મેરેજ બ્યુરો આવા ચાલી રહ્યા હતા, તેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તમે પણ કોઈ આવા મેરેજ બ્યુરોમાં હોવ તો જરૂરથી ચેતી જજો. મેરેજ બ્યુરોમાં કોઈક જે એવા મેરેજ બ્યુરો હશે જેમાં કોઈના સારો પાર્ટનર મળતો હોય, સારી દીકરી મળતી હોય, કોઈ લગ્ન થતા હોય, આવું કોઈ એકાદું. બાકી હા, કોઈ લીગલી મેરેજ બ્યુરો જેવી રીતે સામાન્ય રીતે આપણે ઓફિસે જઈને જોઈએ હોય, સામાન્ય રીતે આપણે ઓળખીતા હોય કે જે એકબીજામાં સગાઈઓ કરાવતા હોય, એવા મેરેજ બ્યુરોમાં હજુ પણ તપાસ કરી શકો. બાકી ઓનલાઈન મેરેજ બ્યુરોમાં ક્યારે ફસાતા નહીં. તો હવે આપણે વાત કરીશું આગળ. તો આ ગેંગ દેશભરમાંથી લગભગ આપણે પહેલા જ વાત કરી હતી કે આ ગેંગ છે દેશભરમાંથી, એટલે અલગ અલગ ગુજરાત, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, આમાં અલગ અલગ, કેમ કે મેરેજ બ્યુરો છે ઓનલાઈન તો ગમે ત્યાં ઓપન સો થઈ શકે. તો આખા દેશભરમાંથી લગભગ 1500 થી 3000 લોકોને શિકાર પોતાના બનાવ્યા હતા. તેમની કમાણી પ્રતિ સેન્ટર જે મેં વાત કરી હતી કે 3 લાખ થી 3.5 લાખ રૂપિયા સુધીની હતી. અને આ લોકો પાસેથી દર મહિને યુવતીઓને જે 20 યુવતીઓ રાખેલી હતી તેમને 5,000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. ઉપરાંત 5,000 રૂપિયા પગાર તો હતો, ઉપરાંત એમને એક ટાર્ગેટ આપવામાં આવ્યું હતું કે મહિનામાં તમે આટલા છોકરાઓને ફસાવો તો તમને એના ઉપરથી કમિશન અથવા તો બોનસ પણ મળશે. તો આવી રીતે લગ્ન સંબંધ જોડાવાના નામ પર પહેલા મેમ્બરશિપ ફી લેતી હતી અને પછી થનારી દુલ્હન સાથે વાત કરવાના નામ પર અલગથી પૈસા વસૂલવામાં આવતા હતા, જ્યારે ખુદના અવાજ અને ઓળખ બદલીને આ છોકરીઓ વાત કરતી હતી. તો આખો કાંડ તમને સમજાઈ ગયો હશે અને આશા રાખું છું કે આવા કે લફરાઓમાં કોઈ ફસાય નહીં. જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો. હવે વાત કરીશું ભૂકંપની. તો આજે કચ્છની ધરતી સવારે વહેલા એટલે કે 3:30 વાગ્યાની આજુબાજુ ધ્રુજી ઉઠી હતી અને ઘણા બધા ગામડાઓમાંથી ઘરથી લોકો બહાર પણ નીકળી ગયા હતા આવી ઠંડીમાં પણ. તો આ કચ્છની ધરતી એટલે કે રાપર તાલુકા અને ભચાઉ તાલુકાના ગામડાઓમાં આના ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા. ભૂકંપનો ઝટકા પણ કોઈ નાના મોટા નહીં, પણ 4.6 નો ભૂકંપના આંચકા છે એ જોવા મળ્યા હતા. આનું જે ફોલ્ટ કેન્દ્ર બિંદુ હતું તે રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે અને કચ્છ આખું છે
એ ભૂકંપની રેન્જમાં છે, રેડ એલર્ટ પર છે, રેડ ઝોનમાં છે. જેમ આપણા ભારતની અંદર લગભગ 6 થી વધારે એવા સ્થળો છે જે રેડ એરિયામાં આવે છે, જેને 6 નંબર આપવામાં આવ્યું છે, સિગ્નલ નંબર 6 આપવામાં આવ્યું છે, એટલે કે ડાર્ક ઝોનમાં પણ આપણે કહી શકીએ. તો ભૂકંપનો સવારના 3:30 વાગે ઝટકો આવ્યો હતો, મોટો ઝટકો હતો. સુતેલા લોકોના જે ખાટલાઓ છે એ હચમચી ગયા હતા, મકાનો છે એ પણ હલી ગયા હતા, અને ઘણી જગ્યાએ નુકસાનીને તો ક્યાંય સમાચાર મળ્યા નથી, પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં ઘરથી લોકો બહાર પણ નીકળી ગયા હતા. સવારના 3:30-4 વાગે ની વચ્ચે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા હતી એ 4.6 નું હતું, એટલે 5 પોઈન્ટની આજુબાજુ, 4.5 પોઈન્ટની આજુબાજુમાં ભૂકંપનો ઝટકો હતો. સારો એવો ઝટકો હતો, પણ હાલ કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા નથી. તો ગમે ત્યારે ભવિષ્યની અંદર કોઈ 50 વર્ષે, 100 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે આ ફોલ્ટ લાઈનો છે, જ્યારે મોટી ફોલ્ટ લાઈનો છે એકબીજાની અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે, ત્યારે મોટો ભૂકંપ પણ આવી શકે છે. જે આપણે 2000 શરૂઆતમાં જ કચ્છની અંદર ભૂકંપ આવ્યો હતો, અને વિનાશકારી ભૂકંપ હતો, જેને કચ્છને હચમચાવી દીધું હતું. ગામડાઓ છે એ ખંડેર બની ગયા હતા, પરંતુ કચ્છ ફરી ઉઠી ગયું છે, કચ્છ ફરી જાગી ગયું છે, અને જે કચ્છ પહેલા હતું એના કરતાં અત્યારે કચ્છ છે વિશાળ બની ગયો છે, સુંદર બની ગયું છે, સારું બની ગયું છે. પણ હજુ પણ ભૂકંપનો ખતરો મંડળાયેલો છે. કેટલા વર્ષે આવે, ક્યારે વર્ષે આવે, એટલે જ અત્યારે જે બાંધકામ થઈ રહ્યા છે એ ભૂકંપને એમ કહેવાય ને કે થોડા ઘણા ભૂકંપ આવે તો ખબર ન પડે, અથવા તો તીવ્રતાવાળો ભૂકંપ આવે તો નુકસાની ઓછી થાય, એ રીતના બાંધકામો અત્યારે બાંધવામાં આવી રહ્યા છે. તો આ હતી સમગ્ર માહિતી. તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો તમને જો આ માહિતી સારી લાગી હોય તો. તો ચાલો ફરી મળશું નવા એપિસોડમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારા મિત્ર બાલુભાઈ જાડેજાને રજા આપશો.